રામ રામ ને જય નથરાજ બધાની કી મજામાં બધા મજામાં રસ્તા ખેલતા હોય ને રાજી હોય. આજ તો રામ જાણે કીણું મોં જોવાઈ ગયું હાજી હુવા ટાણે વહેલો ઉઠાઈ ગયો હવારી 7 વાગ્યા બ્લોક ચાલુ કરી દીધો. ઘડિયા નથી પણ જોવાની ટેવ છે એટલે જોવા પણ 7 વાગે કરતા તમને એવું લાગતું દેખાડે એક જ મિનિટ જારો જો 8:23 થઈ કલાકનો ફેર છે એટલે આજ વહેલા ઉઠે ગયા કીણું મોં જોવાઈ ગયું હાજી. અને આજે આપણે દોસ્તાની હગાઈ છે એને ઘેર ઉઠો એટલે વહેલો ઉઠ્યા ગયો. અને યુવરાજભાઈ તો પડ્યા જાય ખુલ્લું મોં રાખે ને એવી કારાક ઉઠે લે ઉઠે કા તમે આવો વાટે જોવા તમે બ્લોક હાલો હવે હરમાવો કા પછી બીજા મોડા ઉઠે ના ના હું તમે હુતા થાય એટલે મેં કીધું ઘેર મારા ઉઠાય ને મણી કે તું વરે ઉઠતો હું વેલો ઉઠે તો આગળ નાસ્તો પાણી કરે પછી નીકળવાનું છે. આપણે દોસ્તાર છે ને ફોટા ને પાડવા જવાનું છે. જગ્યાએ મસ્ત લોકેશન છે ઈ જગ્યા અમે મેપમાં જોઈ હતી ઓનલાઈન પણ ઓહો ત્યાં સાહેબ મહાદેવની મૂર્તિ ડુંગર ને જોરદાર જેવું લોકેશન છે. તમે બનારી જો કે નહીં જાતા નહીં નવા હોય ને સબસ્ક્રાઈબ જરૂર કરી લીધું બરોબર કારણ કે તમને ગુજ્જુભાઈ કાંઈ મોજું કરાવવાના છે તો બનારી જો અને જો તમને જમાવટ કરાવવા હાલો ડુંગરોની. આપણે બે પૂગે ગયા ને પૂગે ગયા ફાઇનલ પૂગે ગયા. તમે જોવો લોકેશન આખું બધા આખો બધા કેમ પણ છે ને જમાવટ વાળું મારું કોઈ દે ને હલકી હોય જ નહીં. હલકી જગ્યાએ તમને લઈ જાય જ નહીં અને તમને જમાવટ આવે છે. જુઓ આપણો ભાઈબંધ જાય છે જો છત્રીને લઈને ફટાને પાડવાના હે આટલી અને એના ભેગા આપણે મેળા વગર સાહેબ જોવો તો ખરી તમે જમાવટતા જોવો કેમ પણ છે ને ઓહ હે નજારો તો બાકી આ જ છે. તારું મું આવી રાખીને ભાઈ અમે નથી ખરીખું ફેસ કપલાતો જ્યાં હોય ને વિશમાં જોતા ખરી પણ યુવરાજભાઈ લોકેશન તો જોઈએ ખરેખર આપણે આ વિડીયો ઉતાર અહીં જ આવવાની જરૂર છે. અને જો આપણો ભાઈબંધ છત્રી લઈને મોર ભાગ્યો કે હા આપણો દાદી કે આવો ગો વારો પણ મારો નિવેશભાઈનું કીધું આવે ન યુવરાજભાઈ અમે આપણે રણવા કરતી જાય તમે જોવો ને જોવો તો ખરી કેમ લોકેશન હા મહાદેવની મૂર્તિ ત્રિશુલ ડમરું પાણી છે. હા ગાઈસ લોકેશન જોવો ખાલી વાદરાન જોવો તે લોકેશન એક બે આપણે કેમેરામેન છત્રી કપડે ઊભા હે જેવા લોકેશન અહીં હે બાકી ગાઈસ લોકેશન તો અહીંયા જ છે. તમારે આવવું હોય ને મોજ મજા કરવાનો ઉપલેટા બાજુમાં છે ને આપણે નંદાણા ગામ છે. નંદાણા એ બાજુ એક ગામનું નામ છે મને બહુ ગામનું નામ ખબર નથી. જોવો તો તમે કેમ છે મહાદેવની મૂર્તિ એ પાછળ ડુંગર ને આખું સીન જોરદાર છે. બહુ મસ્ત મંદિર છે. મંદિર અને મહાદેવની મૂર્તિ છે. અહીંયા મંદિર તો નથી પણ આ ટાઈપની મૂર્તિ છે. હાથમાં ત્રિશુલ ડમરું ને મહાદેવની મારા જો ફટકે પાછળ આખા ડુંગર અત્યારે વાદળા અડી ગયા છે. ચોમાહાની ઋતુ છે એટલે આમ વાદળા સાહેબ હવે અડી ગયા વાહે. હા સત્ય વાત પૂછવામાં જમાવાથી સાહેબ દી હરી હોય ગાર્ડન થઈ જાય. દી અમિત આવ્યા જો મેળ આવે ગયો દોસ્તાને હગાવ્યું તો જે શૂટિંગ કરે તમે દેખાડી આગળ ને એવું બધું છે. જોવો અહીં ફેંકતો નજારો જમાવટ જ એવા રાખે.
જમાવટ આ જ છે અને આવો તમે બધા મોજ મજા કરવા માંડજી નીકળે જાય એવી આવે છે મેં બે વર્ષ હોય વાદરા અડેગાન કી જમાવટ છે આપણા બર્ડને જે સાહેબ મોજૂન દરિયા છે જો અમે જમાવટ કરી અટાણે ઓલા કારક ફોટોશૂટ ને કરેલી એક વાર સાટા ચાલુ હે એક વાર મેચ ચાલુ હે અને વેલે ફોટોશૂટ કરીએ તો ઘેર જઈએ જોબરવાનું જડે તો જોબરે પછી વરે નીકળીએ પાછા ઘેર આપણે અને કેટલી ઠેકાણે જવું આપણી તો બધા રસ્તે થતા હતા એટલે એવું બધું હું તો તમે જોયું આખું લોકેશન પાછું જોઈ લ્યો ફરતું અને આવી ગયો ને જમાવટ કરજો તો વહેલા ધીરે ધીરે નીકળીએ બરોબર ગેસ બગીચો જમાવટ વાળો છે બે વારનો આ ભૂલ ભૂલૈયા લાગે જો આમાં નીકળવાનું ભૂલ ભૂલૈયા આમાં નીકળે એવું લાગતું જ ને મારા જેવા હોટલ હલવાઈ કે જાય તો એટલે જામ બેસવાનું નહીં તારે સીટું બીટું બધી સુવિધા છે કેન્ટીન છે ઓલી બાજુ તો હગાઈમાંથી ત્યાં કમ્પ્લીટ ફોટા બોટા પાડે ને ભાઈ ઓલો જે મારો દોસ્તાર હતો ને વરરાજ મારી ગાડીમાં આવતો ત્યાં અધુસારે આ માર્ગમાં જો આ ગાડી બંધ પડે ગઈ એવું કામ થયું હોય આમાં કારીગર આવે રસ્તામાં હે અને ઓલું યુવરાજભાઈ કે ક્યાં કરે કામ થયું હશે તને બંધ પડે ગઈ પાછી ઉપડી જ નહીં સ્લેપ માર્યા ઘણી ટ્રાય કર્યું યુવરાજભાઈ કે કરે આમાં યુવરાજભાઈ કામ થાય યાર આજ કે હુરી છેડ્યા હો આપણે થાય કઈ ટ્રાય કરે ને થાય તો જોજો કે તું ભેગો હોય ને તારે આમ જ થાય પન્નોતી ની યુવરાજભાઈ મસ્તી ટાણું નથી ને આપણે ખરેખર હલવાના કંઈક કરવું જોઈએ આમ કારીગર આવે તો થાય ને કામ કઈ જતો નથી ફોલ્ટ સ્લેબ બોલે એટલે ઉપર થઈને કામ કરું જો આખો અત્યારે યાર હે આપણો એરિયો નથી નકર બે જણાને ફોન કરીએ તો આપણે ભેગા થઈ જાય અને હુરી વાળું પણ કારીગર આવે તમે ભૂકા મારો થાય તો કારીગર નકર આવી પેટ્રોલ ખોવા દીધું ને ના ના નહીં તો ડીઝલ જ નાખ્યું તો વાંધો એવું કારીગર આવે ભાઈ તું ધીરી બોલ ને હમણાં બ્લોક ઉતારવા દે ને રોકે રોકો પત્તર ખાન તો જાય પાછો સ્લેપ મારો જાય લાગે તો ટ્રાય કરો યુવરાજભાઈ સ્લેપ લાગી જાય તો નથી લાગતો ટ્રાય તો કરવા દે ઈ જ થાય નેટ બોલ તો એક ફેરે બોલે ને પાછું બંધ થઈ ઓહ કર્યો આની યુવરાજભાઈ સ્લેપ લાગતો જ નથી એક જ ફેરે બોલે જૈતની વિશે જાઓ કે મારે ગામમાં આજ હલવાવું હતું આખા બરડામાં રખાતો ના કોઈ દી બંધ ન પડે ને બાર ગાડી ભંભરાઈને બંધ પડે ગઈ એ જૈતની વિશે આને કઈ લીધા જીવી જ નથી મારા ગલ ભંભરારીની ખોટા આવીને કીકતા કાંઈ માં તું હા જોડ્યું કામ કરાવવા મને તારી ભલાઈ ઉપર જાને કામ કરો અમને હુરીએ ચડાવવા ભાઈ મસ્ત ટાઉન નથી પડે કામ કરું મારે બોલાઈ જાય મને ઘણી એ થઈ ગઈ ઉપાડ નાખત કે ખાડું પછી ડંકી નહીં આવતી ને એર બેટ તો નથી આવ્યો કોને કી ખબર પડે જોવાની ગાડીમાં આમાં ન આવે શિફ્ટમાં તો કરું હું બેટરી છેડા ને જરૂર હલાવવા જોઈએ હિંમત જો ફોટો કાઢવાનું કે એ ભાઈ હવા બવા મારી નો નીકળ્યો હા ભાઈ હું કઈ નથી બોલ્યો હા કામમાં ધ્યાન દેતા અચ્છા એવું હે કઈ મુકા ને યુવરાજભાઈ ખબર હે કામ હા આમાં કાટ લાગે ચાલુ કરે ને એને કહ્યું યુવરાજભાઈ મારા તું ભર્યું કર ના ના નહીં થાય યુવરાજભાઈ નો થાય ને તો ગાડી આવીને હરગી આવી નાખો હા ઓલી જાતની પાસે મગજ નો બહુ કંધારી ને મારા હરગી આવી નાખા અહીંયા બાકા પડ્યા બાકા નહીં હું હાલે કચરે નાખા ગાડી ને હું ગાડી લઈ જાય ને ઘેર કરે ચાલુ જો હાલે હાલે સ્લેબ હાઈકો માર પાછો બીજી ફેરે માર હાઈકો તમારે આવવા દે કારીગરની વાત જોઈએ આવે ત્યાં સુધી બસ ફાઇનલ ગાડી તો ઉપડે ગયો યુવરાજભાઈ થોડુંક મહેનત કરી
મેં કાલ થયું કારીગરે અમને કીધું હતું કે તમે છે ને સાલું બંધ કરી હોય ને એટલે ઉપર દે, કારણ કે ઓલી જે ડીઝલની મોટર હોય ને એમાં આ નળીમાં એર આવે ગયો એટલે સાલું બંધ કરો ને તો મોટર ધક્કો મારે એટલે એર નીકળી જાય. એટલે જે આ નળી છે ને આ નળી એમાં એર ઉઠતો હોય એટલે એનાથી સાલું બંધ કરીને એટલે યુવરાજભાઈ કારીગરે વાત કરી સાલું બંધ કરીને એટલે ઉપડી ગઈ. હવે બંધ નથી કરવી જો વરી નહીં ઉપડે ને તો સુધી સળે જાય. યુવરાજભાઈ હાલો ગાડી ઉપડે ગઈ. યુવરાજભાઈ નીકળે કે ધાણાદારની પથ્થર કાવ ખાંડે હોય છે તમે કાર પીક્યું પછી જું હટવાનું નહીં જડે એટલે વેલા વરરાજો તો નીકળે ગો બીજી ગાડી મગવી હતી એમાં આ અમારી ખોટકાણી દીધી અને એની રીતે નીકળે ગો અને જઈએ તો જું હટવાનું નહીં જડે. 11 વાગ્યા 11-12 થવા આવ્યા ની. હા એટલે વેલા નીકળે જો આ રોડ જઈએ વેલા પૂગે જઈએ ઝૂંટે અને પછી નીકળે જઈએ. હારું પૂગે તો આવ્યા ભગવાન દઈ અહીંથી ના થતા દઈ અહીંથી ભાઈને ઘેર તો એવું ખાવા પીવાનું આવે આવેલા તો ખબર પડે ચડી છે કે એની અંદર બનાવી જોઈએ કે ધોકા ચડી જાય પણ બહુ મોટું ને નાનું ખોરડું હોય એટલે ઝીણકું રાખ્યું હતું બરાબર. અમે દોસ્તારો હોય એટલે બેરક્યા હતા પણ એવું કંઈ નથી એટલે હાલે દોસ્તારો જવું પડે. નાનું રાખ્યું તો બહુ મોટે પાઈએ ને એટલે અંદર જો આગળ મેળ આવે તો અંદર સીન ઉતારે એટલે બાકી તમે અહીં તો હમણાં જોયા જ છે ને. હા જોવા લેજો બરાબર. હાલો તો કમ્પ્લીટ ગોઠવાઈ ગયું બરોબર અને ફાઇનલ કરીને નીકળી ગયા મારા ઘર. વરરાજો ભાઈ સવારે ગાડી આપી દીધી અટાણા રહેવા જ હતું. અટાણા હના ભાગી પથારી થઈ એના કરતા તો હના કમ્પ્લીટ થઈ જાય ને ફાઇનલ પછી રિટર્નમાં તું લઈ લીધું. મેં વાંધો ન આવે તો હે કદાચ લાગે કરે તો પાછો આજો થઈ જાય તું વાંધો નહીં એટલે પાછા નીકળે ગયા ઘેર જઈએ ચા પાણી પીને પછી આપણે નીકળ્યું એટલે એવું બધું છે. અને મજા આવે ગઈ ખાવા પીવાની જમાવટ આવે ગઈ મોજું ભારી કર્યું આપણે વરરાજે પૂરીઓ પાડી હોય જમાવટ આવે ગઈ મજા આવી ને બાકી. હા જલસા આવે તો હાલો ધીરે ધીરે જઈએ વાડી બરોબર. તો રેડી પૂગી હાજર નીકળ્યા ગોઠવાઈ ગયું અને કમ્પ્લીટ પુગાડી દીધો બરોબર આ ઘેર. એમ કે ચા પાણી પીને રજા લઈએ અમે ઘેર તું તારું સંભાળી દે એટલે આપણે એક દિન હતું એટલે એને હા કોંગ્રેચ્યુલેશન કહી દીધો મને કમેન્ટમાં જરાક ભાઈ તરફથી એટલે હું ભાઈને મેસેજ નાખી દે એટલે આ કમ્પ્લીટ કામકાજ કરી નાખ્યું આપણે. અને થોડાક સમય પછી રસોડો નાખી દેવાનો એટલે એ બંધાઈ જાય એટલે ઉપાધિ જેવું છે નહીં બરોબર. હા આપણી રિયા આટા મારવાના આપણી કાંઈ ગોઠવાના રહે બાકી ખાવાનું થાય એટલે મોજ આવી ગઈ. જો 2 દી રોકાણા મજા કરી ખાધું પીધું અટાણે આપણે પીએ અને નીકળવું પાછું આપણી વાડીએ. હા ફાકી બાકી ખાધી તો બ્લોગ જોવો લીધો શેર કરી દીજો અને બાકી હસતા રહ્યો મોજ મજા કરતા રહ્યો બીજાને મોજ કરાવતા રહ્યો. આજનો બ્લોગ શેર કરી દીજો ના